શહેરમાં અગાઉ ખૂનની કોશિશ, મારામારી, વિદેશી દારૂની અવારનવાર ગુનાહિત પ્રવૃત્તિ કરતી સૂરજ ચુઈ ગેંગ સામે ગુજસીટોક એક્ટ અન્વયે ગુનો નોંધાયેલ હોય આ ગુનામાં સંડોવાયેલા રીડોપુરી બુટલેગર આરોપી અરુણ જયેશભાઈ માછી રહે કિશનવાડી ગુનાના ગામે પોલીસ ધરપકડ ટાળવા ફરાર થઈ જઈ નાસ્તો ફરતો હોય આરોપીને શોધી કાઢવાની ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના પ્રાપ્ત થઈ હતી, જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને શોધી કાઢવા કાર્યરત હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે સતત તપાસ કરવામાં આવેલ અને આ નાસ્તા ફરતા આરોપીની શોધખોળ દરમિયાન ટીમને માહિતી મળેલ કે આરોપી અરુણ માછી તેની પાસેની સફેદ રંગની કારમાં નેશનલ હાઈવે રોડ થઈ જગદીશ ફરસાણ સામેના સયાજી ટાઉનશીપ રોડ પર થઈ તેના હાલના મકાન વિનાયક રેસિડેન્સી તરફ જનાર છે, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચ વોચમાં હતી અને બાતમી આધારિત કાર આપતા અરુણ માછીને ઝડપી પાડવામાં આવ્યો. ખાતરી તપાસ કરતા સન 2024માં હરણી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી 4વ્હીલર કાર પકડાયેલ હોય આ ગુનામાં આરોપીનું નામ ખુલેલ હોવાની હકીકત જણાઈ આવી હતી. આરોપીની ગુનાના કામે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.